સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. પ્રથમ સત્ર વિષય છે અંગ્રેજી, ધોરણ 8, પહેલો પાર્ટ એનો ક્યુ ફોર ક્વેશ્ચન્સ. એમાં પ્રશ્ન પહેલો, વેર ડુ સુનિતા વિલિયમ્સ વર્ક્સ? સુનિતા વિલિયમ્સ ક્યાં કામ કરતી હતી? જવાબ, એટ નાસામાં. પ્રશ્ન બીજો, વોટ ઇઝ સુનિતા વિલિયમ્સ બર્થ ડેટ? સુનિતા વિલિયમ્સની જન્મ તારીખ શું છે? જવાબ, 19મી સપ્ટેમ્બર. પ્રશ્ન ત્રીજો, વેર ડીડ સુનિતા વિલિયમ્સ ગેટ ગ્રેજ્યુએટ ડિગ્રી ફ્રોમ? ગ્રેજ્યુએશન ક્યાંથી પૂરું કર્યું હતું એમ કે છે. જવાબ આવશે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન ચોથો, હુ ઇન્સ્પાયર્ડ સુનિતા વિલિયમ્સ ઇન હર લાઈફ? સુનિતા વિલિયમ્સ કોનાથી પ્રેરિત થઈ હતી એના જીવનમાં? કોનું જીવન જોઈને પ્રેરિત થઈ હતી? તો જવાબ છે મહાત્મા ગાંધી. પ્રશ્ન 5, વોટ ઇઝ સુનિતા વિલિયમ્સ કન્ટ્રી ઓર ઓરિજિન? એનું મુખ્ય જે જન્મસ્થળ કયું છે, પોતાનો દેશ કયો છે? જવાબ છે ઇન્ડિયા. પ્રશ્ન 6, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? પેલા ડેવલપ થિયેટર ક્યાંથી હતું? તો ગ્રીસમાં. પ્રશ્ન 7, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? ઇન્ડિયાની સૌથી પહેલી આઈપીએસ ઓફિસર લેડીઝમાં કોણ હતી? જવાબ છે કિરણ બેદી. પ્રશ્ન 8, વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી કોણ છે? જવાબ, આઈપીએસ ઓફિસર. પ્રશ્ન 9, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ, પોરબંદર. પ્રશ્ન 10, વોટ ઇઝ બર્થ પ્લેસ ઓફ મહાત્મા ગાંધી? બર્થ ડેટ કઈ છે? તો જવાબ છે 2 ઓક્ટોબર, 2 ઓક્ટોબર. પ્રશ્ન 11, અલગ પડતો શબ્દ જુદો જણાવો. સ્પેસ, એરક્રાફ્ટ, સાયન્ટિસ્ટ. અને જ્યારે ડ્રામા છે અલગ પડી જાય છે, એટલે જવાબ હશે ડ્રામા. પ્રશ્ન 12, એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન કરેક્ટ ઓર્ડર. શબ્દને જોડણી સાચી બની રીતના ગોઠવવાના છે. બીટ્સ, ફ્રેન્ડ, ટ્રી, આર, ઓવર. તો પેલા આવશે ટ્રીસ, આર, અવર, બેસ્ટ ફ્રેન્ડ, એ રીતના આવશે. પ્રશ્ન 13, હુ રોટ ધ પોએમ ગ્રામતા? કોણે લખી હતી? હિયર આર ધ ઓપ્શન્સ, ચૂઝ કરેક્ટ આન્સર. જવાબ છે કલાપી. પ્રશ્ન 15, વિચ ગેસ ડુ ટ્રી બ્રીથ ઇન? ઝાડ છે શ્વાસમાં કયો વાયુ લે છે? જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 16, હુ ઇઝ મિસ્ટિક? મિસ્ટિક કોણ કરે છે? ક્લોક, ઘડિયાળ કરે છે ટીક ટીક. પ્રશ્ન 17, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત? મહાભારતનો લેખક કોણ છે? જવાબ, વેદવ્યાસ. પ્રશ્ન 18, હુ ડિસ્કવર્ડ અમેરિકા? અમેરિકા કોણે સંશોધન કર્યું? તો કોલમ્બસે. પ્રશ્ન 19, વેન ડીડ ધ બેટલ ઓફ પ્લેસી ટેક? પ્લાસીનું યુદ્ધ ક્યાં? 1757માં પ્લાસીનું યુદ્ધ છે. પ્રશ્ન 20, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત? ગુજરાતની લાંબી નદી કઈ છે? જવાબ છે નર્મદા. પ્રશ્ન 21, હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ગો ઇન સ્પેસ? સ્પેસમાં જવાવાળી ઇન્ડિયાની મહિલા સૌપ્રથમ કોણ હતી? તો જવાબ છે કલ્પના ચાવલા. પ્રશ્ન 22, હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ગો ઇન સ્પેસ? તો સૌથી પ્રથમ
ઇન્ડિયાના એટલે ભારતનો કોણ પહેલા નાગરિક હતો? તો રાકેશ શર્મા. ઓલો મહિલામાં હતી, પણ આ ફર્સ્ટમાં ઇન્ડિયનમાં જવાવાળા રાકેશ શર્મા. પ્રશ્ન 23. હુ વ્રોટ પાટણની પ્રભુતા? પાટણની પ્રભુતા કોણે લખી છે? જવાબ કનૈયાલાલ મુનશીએ. પ્રશ્ન 24. હુ વ્રોટ વૈષ્ણવ વજન જેને કરીએ? એ કોણે લખ્યું છે? વૈષ્ણવ વજન તો તેને કહીએ. તો એ જવાબ આવશે નરસિંહ મહેતા. પ્રશ્ન 25. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ જનરેટેડ ફ્રોમ ધ સનરેઝ? સનરેઝ એટલે સૂર્યકિરણો ક્યાંથી જનરેટ થાય છે? તો સોલાર એનર્જીથી, સૂર્યના પ્રકાશથી આવે છે. પ્રશ્ન 26. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ યુઝડ કુકિંગ ગેસ સિલિન્ડર? સિલિન્ડર ગેસના છે એમાં કયો ગેસ ભરવામાં આવે છે? તો જવાબ આવશે એલપીજી. પ્રશ્ન 27. વેર વોઝ સરદાર પટેલ બોર્ન? સરદાર પટેલનો જન્મ કઈ જગ્યાએ થયો છે? જવાબ નડિયાદમાં. પ્રશ્ન 28. વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ? સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ આવશે અમદાવાદમાં. પ્રશ્ન 29. હુ વેલકમ એવરીવન? બધાનું સ્વાગત કોણ કરતું હતું? જવાબ આવશે વિકાસ. પ્રશ્ન 30. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? સ્કૂલનું નામ શું છે? તો જવાબ આવશે સુમિત વિદ્યાલય. પ્રશ્ન 31. હુ ઇઝ ધ હોસ્ટ? કાર્યક્રમના હોસ્ટ કરવાવાળા કોણ છે? જવાબ આવશે મિસ્ટર પરમાર. પાઠ બીજો. લર્ન મોર બી રાઇટર. પ્રશ્ન પહેલો. મધર ફાધર? તો જવાબ આવશે લોંગર. પ્રશ્ન બીજો એમાં. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ખાલી જગ્યા તો ઇન ધ વર્લ્ડ. આખા દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચી બુર્જ ખલીફા છે, જે દુબઈમાં આવેલી છે. પ્રશ્ન ત્રીજો. બુર્જ ખલીફા હેઝ બ્લેન્ક ફ્લોર? કેટલા માળ છે બુર્જ ખલીફા? તો જવાબ આવશે 163, 163. પ્રશ્ન ચોથો. બુર્જ ખલીફા હેઝ ધ બ્લેન્ક વોટર સપ્લાય લાઇન? તો જવાબ આવશે લોંગેસ્ટ. પ્રશ્ન 5. એઝ બ્રેવ એઝ એ લાયન? પ્રશ્ન છઠ્ઠો. એઝ ફેથફુલી એઝ ડોગ? જવાબ આવશે ડોગ. પ્રશ્ન 7. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ? દુનિયાની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? જવાબ આવશે ધ નાઇલ, નાઇલ નદી. પ્રશ્ન 8મો. વિચ ઇઝ ધ લોંગેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ? દુનિયામાં સૌથી મોટામાં મોટો અને લાર્જેસ્ટ એટલે મોટામાં મોટો કયો છે સમુદ્ર? તો જવાબ આવશે ધ પેસિફિક મહાસાગર. પ્રશ્ન 9. વિચ ઇઝ ધ હોનેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ? હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ, ગરમમાં ગરમ સ્થળ કયું છે આખા પૃથ્વી પર? તો જવાબ આવશે સહારા ડેઝર્ટ. સહારાનું રણ છે એ સૌથી ગરમમાં ગરમ છે. પ્રશ્ન 10. એ બસ ઇઝ ફાસ્ટર ધેન બુલોક્સ? બસ છે એ બુલોક કરતા તો ફાસ્ટ છે. પ્રશ્ન 11. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમોંગ ઓલ ઓફ ધીસ? સૌથી ફાસ્ટેસ્ટ આમાં કોણ છે? તો પ્લેન જ આવે ને. જવાબ આવશે પ્લેન. પેરાગ્રાફ વાંચીને વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનું છે. One evening the king was in his court, said to Tansen, Ustadji, play something new on your tanpura and make us happy. Tansen agreed. He took his tanpura. He started Rag Darbar. The court became calm and quiet after some time. The king looked up. His eyes bright with prizes. Wonderful, he said. પ્રશ્ન 12. Which instrument did Tansen play? તાનસે શું વગાડતો હતો? તો તાનપુરા વગાડતો હતો. વાદ્ય યંત્ર છે તાનપુરા. પ્રશ્ન 13. Which rag did Tansen sing in the court? કોર્ટમાં કયો રાગ તાનસેને ગાયો? તો જવાબ આવશે દરબારી રાગ.
પ્રશ્ન 14. Which word show that the king very happy? તો જવાબ છે his eyes bright with praises. પ્રશ્ન 15. What did the kings call તાનસેન? રાજા શ્રી તાનસેન શું કહેતો? તો ઉસ્તાદજી. પ્રશ્ન 16. વન્ડરફુલ. Who said this? કોણે બોલ્યું વન્ડરફુલ? તો અકબરે. જવાબ હશે અકબર. પેરેગ્રાફ પરથી જવાબ આપવાનો છે. They walked back silently. Then the king broken the silence. Why can't you sing like him, Ustadji? Tansen smiled. Sensei, I sing at your command. The command of the king of Hindustan. Guruji sings of the one who is the king of kings. તો આના ઉપરથી આપણે જવાબ મેળવવાનો છે. પ્રશ્ન 17. Here brave the silence means spoken. બોલ્યો, બરોબર, મીન્સ. પ્રશ્ન 18. At whose command did તાનસેન sing? કોના ઈશારા ઉપર તાનસેન ગાતો? તો જવાબ આવશે અકબર. પ્રશ્ન 19. From whom did Saint હરિદાસ sing? તો ગોડ. જવાબ આવશે ગોડ. પ્રશ્ન 20. કિંગ ઓફ કિંગ મીન્સ રાજાનો રાજા એટલે કોણ? તો જવાબ આવશે ગોડ એટલે ભગવાન. પ્રશ્ન 21. કમાન્ડ મીન્સ થશે, જવાબ આવશે ઓર્ડર. આદેશ આપજો એટલે એને કમાન્ડ કહેવામાં આવે છે. પ્રશ્ન 22. હુ સેંગ બેટર ધેન તાનસેન? તાનસેન કરતા કોણ સારું ગાતો? જવાબ આવશે સેન્ટ હરિદાસ. પ્રશ્ન 23. વેર ડીડ સેન્ટ હરિદાસ લાઈવ? જવાબ આવશે હટ, ઝૂંપડીમાં. પ્રશ્ન 24. ખોટા સ્પેલિંગ શોધવાના છે. તો આવશે મુસીસીન. જવાબ ખોટો છે, બરોબર, સ્પેલિંગ ખોટો છે. પ્રશ્ન 25. કલર ઓફ ધ લીવ્સ ઇઝ? પાંદડાનો કલર કેવો હોય છે? તો જવાબ આવશે ગ્રીન, લીલો. પ્રશ્ન 26. વેરી વેલ ઉસ્તાદજી. હુ સેડ ધીસ? સરસ ગાયું તમે, એવું એટલે વખાણ કોણે કર્યા હતા? તો ધ કિંગ, રાજાએ. પ્રશ્ન 27. અલગ પડતો શબ્દ શોધવાનો છે. તો મોહલર, દીપક અને કેદાર. તો એમાં ગરબા છે એ અલગ પડી જાય છે. આ તો ડાન્સનું છે. પ્રશ્ન 28. સેન્ટ હરિદાસ લીવ્ડ ઇન? વરુણ દેવાન. સેન્ટ હરિદાસ ક્યાં રહેતા હતા? વરુણ દેવાનમાં. તો આ હતા પ્રશ્નના પાઠ પહેલા બીજાના. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. આગળના લેક્ચરમાં તમારે ત્રીજા ચોથા પાઠના પણ વિડીયો મૂકવાના છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.